રાજકોટના જસદણમાં નવા બાયપાસ રોડ અંગે ખેડૂતોનો વિરોધ। જસદણ નાગેશ્રી રોડ પર નવા બાયપાસથી ખેડૂતોને નુકસાનની આશંકા છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને વળતર મુદ્દે રજૂઆત કરી હતી। જૂનો બાયપાસ યથાવત રાખવા માટે ખેડૂતોએ માંગ કરી છે। જમીન સંપાદન અંગે પણ ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। રોજગારી અને શહેરના વિકાસ પર અસર થવાની લોકોની ચિંતા છે। મકાનો અને ખેતીની જમીન બચાવવા માટે ખેડૂતોએ માંગ કરી છે। નવા બાયપાસને રદ કરી હાલનો માર્ગ ચાલુ રાખવાની અપીલ કરી છે। માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આટલો સરસ રોડ ડેવલપ થયેલો છે તો ખેડૂતો વેપારીઓ સૌ લોકોની લાગણી અને માગણી એવી છે કે ચોટીલા નાગેશ્વર જે બાયપાસ 8 કિલોમીટરનો રોડ જે નીકળે છે એને નાબૂદ કરી અને આ બાયપાસ રોડને મોટો કરે તો સરકારના પણ કરોડો રૂપિયા બચી શકે એવી આમાં યોજનાઓ છે। જો સરકાર એવું વિચારે કે આ બાયપાસને મોટો કરી દે તો સરકારના પણ કરોડો રૂપિયા બચશે। એટલા માટે આજે સૌ ખેડૂતો વેપારીઓ આવેદનપત્ર દેવા આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે 8 કિલોમીટરનો જે રોડ બની રહ્યો છે તેને નાબૂદ કરવામાં આવે અને જે વર્તમાન બાયપાસ રોડ છે તેને મોટો કરવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા અને સ્થાનિકોની ખેતીલાયક જમીન પણ બચી શકશે। ત્યારે ખેડૂત આગેવાનોએ બાયપાસનો વિરોધ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારે જસદણનો વિકાસ રૂંધાય નહીં એટલા માટે ગ્રામજનોની એવી માંગણી હતી। એના અનુસંધાને અમે આજે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ। માંગણી સ્વીકારાય તો આગળનો કાર્યક્રમ એ બધા ખેડૂતોને એવી માંગણી છે કે જો આગળ આ કાર્યવાહી નહીં થાય, કાંઈ સંતોષાય તો પછી અમે ગાંધી ચિંધ્યા માંગે। ખેડૂતોને એવી લાગણી છે કે એ રીતે અમે આગળ વધશું અને સીએમ સુધી કદાચ ગાંધીનગર જવાનું થાય તો પણ ખેડૂતો બધા તૈયાર છે।